રૂપા લે સ્વાતિને પહેરાવી દેજે. લાવ. આટલો જોરદાર નેકલેસ આ સ્વાતિ માટે? મારી પાસે તો આનાથી અડધી કિંમતનો પણ નેકલેસ નથી. તમે કોના ઉપર મોહી પડ્યા છો એ કહો તો. અત્યારે દીદીની વાત ચાલે છે ને, તું તારા મોં પર આંગળી રાખ. હા, મને પણ પહેલેથી જ લાગતું હતું આવી જિદ્દી છોકરી પાછળ કોણ ગાંડું થાય. અને જો સ્વાતિનો કોઈ પ્રેમી હોત ને તો સ્વાતિનો ગુસ્સો જોઈને જ ભાગી ગયો હોત. એમ? હા, હું પણ એ જ વિચારી રહ્યો હતો. અચ્છા, તો પછી આ ગિફ્ટ અને પરફ્યુમની વાત આવી તો તમને આટલી જેલસી કેમ થઈ? ના ના, મને એવી કોઈ જેલસી નથી. અરે આઈ ડોન્ટ ઇવન કેર. ભાઈ, તમે તો ભાભી સાથે હંમેશા ઈગો ક્લેશ અને ઝઘડો જ કરી શકો છો. પ્રેમ બતાવતા તો આવડતું જ નથી. અરે આમાં પ્રેમ ક્યાંથી વચ્ચે આવ્યો? જો ભૂતકાળમાં ભાભીનો કોઈ પ્રેમી હતો કે નહીં અલગ મેટર છે, પણ ભાઈ જો તમે હંમેશા આવી રીતે મોં ફૂલાવીને ફરશો ને તો ભવિષ્યમાં બીજો કોઈ ઓપ્શન પણ આવી શકે છે. અને આમ પણ સ્વાતિ ભાભી જેવા સંસ્કારી પાત્ર આ જમાનામાં બહુ રેર જોવા મળે છે ભાઈ. એકદમ પરફેક્ટ કીધું કૃણાલે. અત્યારે પ્રેમી નથી તો શું, ભવિષ્યમાં હોય પણ શકે ને. અને આમ પણ જીજુ, કાલની ગ્રાન્ડ ઇવેન્ટ પછી માર્કેટમાં મારી દીદીના ચાહકો બહુ જ વધી ગયા છે. એટલે ત્યાંથી કોઈ ચાહક બને, પછી એ ચાહકમાંથી ખાસ મિત્ર બને, અને પછી એ ખાસ મિત્રમાંથી પ્રેમી બની જ શકે છે ને. હું હમણાં જ એના પ્રેમીને બહાર કાઢું છું. બેટા, આ મહિને આ સામાનનો હિસાબ મળતો જ નથી. સાપી, બેટા તું જા, તને કુમાર બોલાવે છે. એમને કઈ કામ નથી પપ્પા, તમે બોલો ને, શું કહેતા હતા? અરે પણ સાંભળી તો લે. આ શું છે સિદ્ધાર્થ? હાથ છોડો. જ્યાં સુધી તું મારી વાત શાંતિથી નહીં સાંભળે ને ત્યાં સુધી હું આ હાથ નહીં છોડું. સિદ્ધાર્થ, હવે હું તમારા સામે હાથ જોડું છું. સિદ્ધાર્થ, પ્લીઝ મહેરબાની કરીને તમે હવે ઘરે પાછા ચાલ્યા જાઓ. જ્યાં સુધી તું સન્માનપૂર્વક મારી સાથે પાટીદાર હાઉસમાં પાછી નહીં આવે ને ત્યાં સુધી આ સિદ્ધાર્થ અહીંયાથી એક ડગલું પણ પાછો નથી ફરવાનો. તમે માત્ર તમારા અહંકાર અને જીદના જોરે મને બળજબરીથી અહીંથી લઈ જવા માંગો છો, પણ તમને બહુ સારી રીતે ખબર છે સ્વાતિ સાથે બળજબરી કરવાનો કોઈ જ ફાયદો નથી થવાનો. અને હા, પૈસા આપીને મદદ કરવાના બદલામાં જો તમે મને અહીંથી પાછી લઈ જવા ઈચ્છતા હશો ને તો હું તમારી સાથે ક્યારેય નહીં આવું. આઈ નો. સ્વાતિએ પૈસા મેં તને ઉધાર તરીકે આપ્યા છે, કોઈ ઉપકાર નથી કર્યો. અને જો મારે તને બળજબરી કરીને મારી સાથે લઈ જવી હોત તો હું એ દિવસ જ લઈ ગયો હોત જ્યારે તું મારા ઘરના દરવાજા પાસે ચક્કર ખાઈને બેભાન થઈને પડી ગઈ હતી. પણ હું તને ત્યારે ના લઈ ગયો. ખબર છે કેમ? કારણ કે આ સિદ્ધાર્થ પાટીદાર એક સ્ત્રીના આત્મસન્માનની કદર કરવાનું જાણે છે. તો પછી આજે તમે આ બધું કેમ કહી રહ્યા છો? કારણ કે ઉપકાર તો તે મારા પર કર્યો છે સ્વાતિ, મારું એક્ઝિબિશન બચાવીને. મીડિયા સામે તે પાટીદાર ડાયમંડ્સનું માથું નીચું નમવા ના દીધું. એક પરફેક્ટ પત્ની હોવાની બધી જ જવાબદારી તે નિભાવી છે. એટલા માટે આજે મને પણ એક તક જોઈએ છે પોતાની જાતને સાબિત કરવાની કે આ સિદ્ધાર્થ પાટીદાર પણ બીજાને આદર આપી જાણે છે. એટલે આ બધું તમે ગિલ્ટમાં કરી રહ્યા છો? હા સ્વાતિ, હું દિલથી તારી માફી માંગુ છું. એનો કે પાસ્ટમાં મેં તારા પર બહુ ખોટા આક્ષેપો લગાવ્યા છે અને એના માટે હું બહુ જ ગિલ્ટી ફીલ કરી રહ્યો છું.
યુ નો વોટ, આજે દાદુ અને દાદીની મેરેજ એનિવર્સરીની પાર્ટી છે. દર વર્ષે આજના દિવસે હું મારો બધો જ ટાઈમ એમની સાથે સ્પેન્ડ કરું છું. હા તો જાઓ ને પણ ત્યાં. કોણે રોક્યા છે તમને? ના, કારણ કે હવે હું એકલો નથી. લગ્નના પવિત્ર બંધનમાં આપણે બંને એકબીજાના પૂરક છીએ, એક સમાન છીએ. સ્વાતિ, આજે હું તને પાટીદાર હાઉસની વહુ તરીકે નહીં, તો મારી અર્ધાંગીની એક સ્ત્રીના બધા જ સન્માન સાથે હું તને મારી સાથે પાછી લઈ જવા માંગુ છું. પ્લીઝ ટ્રસ્ટ મી. આજે મારી સાથે પાછી ચાલ સ્વાતિ, કારણ કે આજે આ સિદ્ધાર્થ તને લીધા વિના ખાલી હાથે પાછો જવા નથી માંગતો. જુઓ, આ ફૂલોને છે ને એ અહીંયા લગાવી દેજો અને આ બાજુ ઉપર એલઈડી લગાવી દેજો. એ તું અહીંયા શું કરે છે? જુઓ, તમે આ એલઈડી લાઇટ્સ ને એ બધું લગાવી દેજો. કંઈ પણ ના ખબર પડે તો મને પૂછજો, પણ જાતે મગજ ના દોડાવતા. હો, તું જાણી જોઈને મને ઇગ્નોર કરી રહ્યો છે ને? તમે લોકો અહીંયા શેના માટે આવ્યા છો? ડેકોરેશન કરીએ છીએ મેડમ. એકચ્યુઅલી મને સિદ્ધાર્થ સરે અહીંયા મોકલ્યો છે. સિદ્ધાર્થ, કેમ અચાનક ઘર સજાવવાનું કીધું? આજે દાદા દાદીની એનિવર્સરી છે એટલે અમને ડેકોરેશન કરવાનું કહ્યું છે. સારું, તો અમે અમારું કામ ચાલુ કરીએ. ચાલો. જોયું મનીષા, મેં કહ્યું હતું ને કે સિદ્ધાર્થ આજનો દિવસ ક્યારે નહીં ભૂલે. પણ આ બધાનો ફાયદો શું? મારો પૌત્ર આ ઘરની વહુ અહીંયા હાજર જ નથી. જેમના આશીર્વાદના લીધે આજે પાટીદાર પરિવાર ટકેલો છે, એમના સ્પેશિયલ ડેમાં હું કેવી રીતે ગેરહાજર રહી શકું? આપણે બેટા, તું તો એકલો જ આવ્યો છે ને? હું એકલો નથી આવ્યો દાદુ, તમારી એનિવર્સરી ગિફ્ટ સાથે લાવ્યો છું. હેપી એનિવર્સરી દાદા. અને આ જુઓ, ગિફ્ટ જ નહીં, એની સાથે હું પણ આવી ગઈ છું. બાય 1 ગેટ 1 ફ્રી. હેપી એનિવર્સરી દાદુ. હેપી એનિવર્સરી દાદુ. બધા જ સદાય હસતા રહો. દાદુ, આ એનિવર્સરી ધામધૂમથી સેલિબ્રેટ કરવાનો વિચાર અને આગ્રહ સ્વાતિનો જ હતો. आओ स्वाति. तो गागर ने मलके तो सागर नमी जाए तो हयू में गमी जाए तो हाथ मन मेड़ो मन मेड़ो मन मेड़ो ઘરની લક્ષ્મી ઘરમાં પાછી આવી, એનાથી મોટી ભેટ બીજી કઈ હોઈ શકે? મોમ, આપણું ગઈકાલનું એક્ઝિબિશન જો સક્સેસફુલ રહ્યું હોય ને, તો એનું કારણ માત્ર ને માત્ર સ્વાતિ જ છે. એ આપણી કંપનીનું નસીબ હતું સિદ્ધાર્થ. નસીબ નહીં મોમ, મહેનત. આગમાં બળીને બધું જ રાખ થઈ ગયા પછી આખી રાત જાગીને સ્વાતિએ જાદુની જેમ બધું જ ડેકોરેશન ફરીથી ઊભું કરી બતાવ્યું. અને એના કારણે આપણું સેલ પણ રેકોર્ડ તોડ વધી ગયું છે. અને એટલે જ મેં વિચાર્યું છે કે એક્ઝિબિશનની સક્સેસને સેલિબ્રેટ કરવાનો આનાથી વધારે શ્રેષ્ઠ દિવસ બીજો કોઈ ના હોઈ શકે. ગ્રેટ. યુ નો વોટ મોમ, એક્ઝિબિશનનું ડેકોરેશન એટલું અદ્ભુત હતું કે શહેરના બધા જ વીવીઆઈપી ક્લાયન્ટ્સ એ જ જાણવા માંગતા હતા કે આ જાદુ કર્યો કોણે. અને એટલે જ મેં ડિસાઈડ કર્યું છે કે આજની પાર્ટીમાં બધા મીડિયાવાળા સામે હું સ્વાતિને ઓફિશિયલી ઇન્ટ્રોડ્યુસ કરાવીશ. વાહ, સિદ્ધાર્થ તો હવે સવાર સાંજ સ્વાતિના જ વખાણ કરી રહ્યા છે.
રૂપા, જેણે સુરતની જેમ પ્રકાશીને આખા પરિવારની ઇમેજને બચાવી હોય ને, એના વખાણ તો આખી દુનિયાની સામે ડંકાની ચોટ ઉપર કરવા જ પડે. એક્ઝેક્ટલી દાદુ. આજે સ્વાતિના કારણે જ આપણા ગ્રાહકો, મહેમાનો અને સમાજની વચ્ચે પાટીદારોની ઇજ્જત બચી ગઈ છે. સાચે જ એ આ બધા ગૌરવની હકદાર છે જ. ઓ માય ગોડ, આ મોટા મામી પણ પક્ષ પલટો કરી ગયા. હવે જ્યારે એને મીડિયાની સામે જવાનું જ છે તો હું ઈચ્છું છું કે આપણા એક્સક્લુઝિવ કલેક્શનમાંથી એ સૌથી કિંમતી અને મોંઘો નેકલેસ પહેરે. ના મેડમ, આવા કિંમતી ઘરેણાં પહેરવાનો મને શોખ નથી. તું ચિંતા ના કર સ્વાતિ, આજે તારી આ મોટી બહેન પોતાના હાથે સ્પેશિયલ તને રેડી કરશે. રૂપા, માન્યું, સ્વાતિ લોહીના સંબંધમાં ભલે તારી નાની બહેન રહી, પણ ઘરના સંબંધોમાં એ તારાથી મોટી છે. સંબંધની મર્યાદા ક્યારે ના ભૂલતી. તમે ચિંતા ના કરો દાદુ, સ્વાતિ સંબંધમાં મારાથી મોટી છે, એટલે હું એને એ જ પ્રમાણેનો પૂરો આદર આપીશ. મને આ ઘરમાં નોકરાણીની જેમ કચરા પોતા કરાવવા રાખશે અને તું હીરાનો હાર પહેરીને રાજ કરીશ. તારા એ હારના ટુકડા ના કરું તો મારું નામ પણ રૂપા નહીં. સિદ્ધાર્થ, તું સ્વાતિને લઈને અંદર રૂમમાં જા અને તમે બધા પાર્ટીની તૈયારીઓ શરૂ કરી દો. ચાલ સર. અરે તારામાં તાકાત નહોતી તો તારે મને પહેલા કહી દેવું જોઈતું તું. તમને કોણે કહ્યું કે હું આ કામ નહીં કરી શકું? બસ મને થોડો ટાઈમ જોઈએ છે. અત્યાર સુધીનો સમય તો તે વેડફી નાખ્યો છે. મને એમ લાગતું હતું કે સ્વાતિને પાટીદાર હાઉસમાં પગ મૂકતા તો તું રોકી જ શક, પણ એ પહેલા તો સિદ્ધાર્થ એને લઈને અહીંયા આવી પણ ગયો. તારાથી નહીં થઈ શકે. નક્કામો માણસ છે ભાઈ તું. અરે જસ્ટ કામ ડાઉન, જરા ધીરજ રાખો. જુઓ, હું નાનપણથી ચેસનો બહુ મોટો ચેમ્પિયન છું, એટલે ક્યારે ક્યાં અને કયો મૂવ લેવો એ મને સારી રીતે આવડે છે. આજે સિદ્ધાર્થ માટે સૌથી મોટો ફ્લાવર બુકે હું લઈને આવીશ. બસ રાહ જુઓ. આજે હું તને એવી અદ્ભુત રેડી કરીશ ને કે બધા બસ તને જોતા જ રહી જશે. દીદી, તને તો ખબર છે ને મને આ બધું પસંદ નથી. એવું થોડી હોય કઈ. વેટ, તને તો એટલી ખરાબ તૈયાર કરીશ ને કે બધા હસી પડશે તારા પર. દીદી, તું આ શું કરી રહી છે? તને મેકઅપ કરી રહી છું, બીજું શું. તો હવે ચૂપચાપ બેસ. દીદી, હું કોઈ નાની બાળકી નથી. મારા પર શું શોભશે ને શું નહીં એની મને ખબર પડે છે. તને શું લાગ્યું હતું તું મને આમ જોકરની જેમ તૈયાર કરીશ અને મને કઈ સમજાશે નહીં? અરે હું તને શું કામ જોકર બનાવું? બસ કર હવે, મારે કોઈ મેકઅપ નથી કરવો. તું આ ઘરની મોટી વહુ છે એટલે હું તને રેડી કરી રહી છું. કઈ નહીં, છોડ. તારે મેકઅપ નથી કરવાનો. આ હિલ્સ તો પહેરી લે. ના, જે હું છું જ નહીં એવું મારે બનવું પણ નથી. અરે આના પર તો મારો કોઈ જ પ્લાન કામ નથી કરી રહ્યો. બધી જ વાતની ના પાડી દે છે આ તો. સ્વાતિ બેટા, મોટા ભાભીએ તારા માટે આ નેકલેસ મોકલ્યો છે. આ પહેરીને જ તું આજે બહાર આવજે. રૂપા, લે સ્વાતિને પહેરાવી દેજે. લાવ. આટલો જોરદાર નેકલેસ આ સ્વાતિ માટે?
મારી પાસે તો આનાથી અડધી કિંમતનો પણ નેકલેસ નથી. સંજય, યસ સર. તમે ખરેખર અદ્ભુત કામ કર્યું છે. હાલો તમારી ફી. અરે ના ના સર, આ અમાઉન્ટ બહુ મોટી છે, હું ના લઈ શકું. આ માત્ર આજના કામની ફી નથી. તો એક્ઝિબિશનમાં આગ લાગ્યા પછી જે રીતે તમે લોકોએ મારી હેલ્પ કરી હતી એના માટે હું આટલું તો ચોક્કસ કરી શકું. જુઓ સર, સ્વાતિબેન મારા સગા બેન સમાન છે અને સગા બેનની આબરૂ બચાવવાના અમે પૈસા ના લઈએ સર. પણ મારી નજરમાં મહેનતની કિંમત સૌથી મોટી છે. તમે પ્લીઝ મને આજના ઘરના ડેકોરેશનના પૈસા આપો, વધારાનું કંઈ નહીં. ઠીક છે, જેવી તમારી ઈચ્છા. Here you go. સર આ પણ બહુ વધારે છે, આ પણ હું ના લઈ શકું. જુઓ સંજય, તમે સ્વાતિની પોળમાં રહો છો એટલા માટે હું તમારી પર કોઈ મહેરબાની કરી રહ્યો છું કે વધારે પૈસા આપી રહ્યો છું એવું બિલકુલ ના વિચારતા. સિદ્ધાર્થ પાટીદારનો વ્યવહાર ભલે બધાને રૂઢ લાગતો હોય, પણ વ્યવહારનો એ પાક્કો છે. મને સાચા અને પ્રામાણિક માણસોની કદર કરતા બહુ સારી રીતે આવડે છે. યસ સર, આઈ કેન સી ધેટ. એન્ડ સંજય, આઈ વોન્ટ કે તમારી ક્રિએટિવ ટીમ આજ પછી મારી કંપની સાથે કાયમ માટે જોડાઈ. અમારી કંપનીની આવનારી બધી જ મોટી ઇવેન્ટની જવાબદારી તમે લોકો સંભાળો એવો મારો આગ્રહ છે. આ તો મારી ટીમ માટે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. તમે નેક્સ્ટ વીકમાં કમ્ફર્ટેબલ ટાઈમ લઈને મારી ઓફિસ પર આવી જાઓ. આપણે વિગતવાર બધી ચર્ચા કરી લઈએ. આપનો ખૂબ ખૂબ આભાર સર. અરે પગે લાગીને મને શરમમાં ના નાખશો. એન્ડ વેઇટ, હાલો, તમારા આગામી પ્રોજેક્ટ્સનું એડવાન્સ છે એવું માની લો. ઠીક છે. એન્ડ વન મોર થિંગ, આજની પાર્ટી પૂરી કરીને જ જવાનું છે. ઓકે? સોરી સર, મારા મમ્મી પપ્પા આજે જ ગામડેથી આવે છે એટલે મારે વહેલા ઘરે પહોંચવું જ પડશે. ઠીક છે, પણ નેક્સ્ટ ટાઈમ આવી રીતે નહીં જવા દો. ઓકે? શ્યોર સર. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સર. આ માણસ બહારથી ગમે તેટલો પથ્થર કે અહંકારી કેમ ના દેખાતો હોય, પણ એમનું હૃદય ગંગા જેવું એકદમ પવિત્ર અને સાફ છે. સંસ્કાર ફક્ત વાતોમાં નથી હોતા, એ આજે સિદ્ધાર્થે સાબિત કરી દીધું. જ્યારે મારું કામ જ પૂરું ના થયું હોય તો મારા પૈસા મને પાછા જોઈએ. આ તમે ખોટું કરી રહ્યા છો. રોણાના પૈસા અને કોલર પર હાથ નાખશો ને તો બહુ પસ્તાશો. ધમકી બીજા કોઈને આપજે, મને નહીં. ધમકી નહીં, સાચું જ કહું છું. અને મેં તો મારી રીતે પ્રયત્ન કર્યા હતા જ ને. હિંમત દિયોર પેલો સિદ્ધાર્થ વચ્ચે આવી ગયો તો હું શું કરું? આઈ ડોન્ટ કેર. મને મારા પૈસા જોઈએ એટલે જોઈએ જ. અરે મારા અરે આ તો હિરેન રાણા છે. વંદના આંટીએ પણ આની પાસેથી જ પૈસા ઉધાર લીધા હતા. આ અહીંયા શું કરતો હશે? ચાલ ફૂટ અહીંથી. રોણાનો ફૂટ કીધું છે ને તે બહુ જલ્દી આ રોણો તને ફૂટબોલની જેમ ગોથા કાતો ના કરી દે ને તો મારું નામ હિરેન રોણા નહીં. ઘરમાં ખૂટે નાણા એટલે યાદ આવે હિરેન રાણા. એનો અર્થ રાહુલ જ સિદ્ધાર્થ સર અને સ્વાતિબેનને નુકસાન પહોંચાડી રહ્યો છે. એક કામ માટે પૈસા આપ્યા હતા, એ પણ પૂરું ના થયું. લાગે છે કે હવે બધું મારે જ કરવું પડશે. સિદ્ધાર્થ કેમ એકલો ઊભો છે? મારી વહુ ક્યાં? દાદી એ રેડી થતી હશે. એ ઘરમાં પાછી આવી છે ને ત્યારથી એને જોવા માટે મારું મન બેચેન થઈ રહ્યું છે.
જ અથમની કોરનો તું પૂનમ મેરા તનથી જુદા ભલે આપણે પણ મનની એક જ જાત છલકે તો ગાગર ને બલકે તો સાગર નમી જાય તો હૈયું ને ગમી જાય તો હાથ પણ ભાઈ મને લાગે છે કે હવે તો તમારી આંખો સીધી બહાર નીકળીને હાથમાં આવી જશે કેમ